નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગા પ્રજાપતિ વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નીટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝ શરૂ કરી એના 2 ચેપ્ટર આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા અને એક ત્રીજું ચેપ્ટર આજે આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે, જે પ્રવાહ વિદ્યુત. અને આ પ્રવાહ વિદ્યુત આપણે શરૂ કરીએ એના પહેલા હું તમને એક ફિઝિક્સની અંદર એક સરસ મજાની એક લાઈન તમને સંભળાવી દઉં. અને એ લાइन છે कि जो बंदा फिजिक्स का दर्द झेल सकता है, खास समझो, जो बच्चा फिजिक्स का दर्द झेल सकता है उसके लिए मोहब्बत का दर्द झेलना कोई बड़ी बात नहीं है. तो જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ અને એ પહેલો પ્રશ્ન આપણો છે કે સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તારોના શ્રેણીમાં જોડેલા. હવે એવું કહેવા માંગે કે સમાન પરિમાણ મતલબ કે એની ત્રિજ્યા તમે સમાન લો, બરાબર, એની લંબાઈ, આ પરિમાણ જે હશે પરિમાણ કેવું આપણને આપેલું સમાન, ને એમને શેમાં જોડેલાય તો કે સાહેબ શ્રેણીમાં જોડેલાય. જો એમની સિગ્મા 1, અહીંયા ખાસ સમજો, આ તમારો જે સિમ્બોલ હશે સિગ્મા 1 અને સિગ્મા 2 એ ધાત્વિક તારની શું બતાવવા આપણને વાહકતા તમને અહીંયા આપેલી. એ વાહકતા જે અનુક્રમે તો લખીએ કે જે બે તાર આપેલા એ બે તારની વાહકતા, ખાસ બંને તાર જે આપેલા એ બંને તારની વાહકતા અનુક્રમે આપણને કેટલી આપેલી, તો પહેલો જે તાર એની અંદર સિગ્મા 1 આપેલી અને બીજા તારની વાહકતા કેટલી આપેલી, સિગ્મા 2 તમને અહીંયા આપેલી. બીજું જોઈએ તો સંયોજનોની અસરકારક વાહકતા કેટલી, તો આ બંનેના કારણે જે સંયોજનોની અસરકારક વાહકતા કેટલી હશે, અસરકારક વાહકતા આપણે અહીંયા શું કરવાની, શોધવાની. તો એ પહેલા તમે એ જુઓ, એ સમાન પરિમાણ ધરાવતા બંને તારોને શેમાં જોડેલાય તો કે શ્રેણીમાં જોડેલાય. હવે બંને તારોને જો તમે શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી માટેનું આપણા પણ સૂત્ર શું હતું તો કે શ્રેણી માટે સૂત્ર હતું કે RS અથવા R ઇક્વિવેલન્ટ લખીએ. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. કેમ તો બે જ પદાર્થો અહીંયા આપણને આપેલા, બે તાર જ આપેલા, તો આપણે શું લખશો, R1 પ્લસ R2 તમે લખી શકશો. આટલું કરી નાખવાનું. હવે આપણે ક્વેશ્ચન કરીએ તો ક્વેશ્ચન ની અંદર અહીંયા જોજો તો આપણા પણ R નું સૂત્ર હતું કે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આપણે શું લાવવાનું, વાહકતા અહીંયા આપણને લાવવાની. વાહકતા તમે લાવવા માટે શું કરો તો અહીંયા તમે એવું કરો કે રો ના સબ્જેક્ટ સપોઝ કરો તો રો ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો, તો આ એ અહીંયા ઉપર જશે તો R A અપોન L. આ તમને શું મળી ગયું, રો મળી ગયો. તમે શીખીને આવ્યા કે અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવશે, વાહકતા કહેવામાં આવે છે. તો આનો આપણે વ્યસ્ત કરીએ તો વ્યસ્ત કરશો તો સિગ્મા કેટલો થઈ જશે તો કે L અપોન R A. તો આ તમને શું મળશે, સિગ્માનું સૂત્ર મળી જશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ L અપોન R A. સિગ્માને આપણે શું કહેશો, વાહકતા, અને અવરોધકતાના વ્યસ્તને આપણે શું કહેવામાં આવશે, વાહકતા કહેવામાં આવશે. પ્રશ્ન સમજજો કે બે તાર આપ્યા હતા, સમજો તમે કે આ પ્રથમ તાર હતો, આ પ્રથમ તારની લંબાઈ શેમાં L હતી અને એની સાથે એક બીજો L લંબાઈનો તાર જોડી નાખ્યો, કેટલો L, બરાબર. તો કે બંને તાર શ્રેણીમાં જોડેલા. હવે કુલ લંબાઈ જે હશે ઇક્વિવેલન્ટમાં એ લંબાઈ તમારી કેટલી થવાની તો કે 2L લંબાઈ એની અંદર તમારી જોવા મળશે. તો આ સૂત્રમાંથી આપણે R ને કરતા કરશો તો R બરાબર શું લખાશે, L અપોન સિગ્મા A. તો અહીંયા મૂકી દો, R ની જગ્યાએ આપણું લખાશે L. પણ ઇક્વિવેલન્ટ તમે જ્યારે ફાઇન્ડ કરતા હોય તો સમજો આનો અવરોધ તમને R1 આપેલો, આનો અવરોધ તમને કેટલો આપેલો, R2 આપેલો. સમજો અહીંયા આપણે અવરોધનું કામ કરશો, અવરોધ શું કહેવાશે તો સમાન દ્રવ્ય સમાન પરિમાણો આપી દે, એટલે અવરોધનો નંબર પણ આપણે અહીંયા નહીં આપીએ પણ અત્યારે રાખીએ. જો તો કે આની અંદર R ઇક્વિવેલન્ટ ની અંદર શું થશે તો આ સૂત્ર જુઓ, L લંબાઈ કેટલી થશે ઇક્વિવેલન્ટ ની અંદર કે 2L થશે, 2L R ઇક્વિવેલન્ટ ની અંદર 2L અપોન સિગ્મા, સિગ્મા કેટલું થશે તો ઇક્વિવેલન્ટ માટે આપણે સિગ્મા S લખો અથવા ઇક્વિવેલન્ટ, અને ક્ષેત્રફળ બંને તારનું કેવું જોવા મળશે, સમાન પરિમાણનો ઉલ્લેખ કરેલો ક્ષેત્રફળ કેવું જોવા મળશે, એ જોવા મળશે. ઇઝ ઇક્વલ ટુ R1, તો આની માટે R1 લખો તો R1 કેટલો થશે તો કે L, એની વાહકતા કેટલી આપેલી તો પહેલા તારની વાહકતા સિગ્મા 1 અને એનું ક્ષેત્રફળ એ રહેશે. એ જ રીતના અહીંયા લખો L અપોન સિગ્મા 2 ઇન્ટુ શું થશે, એ તમારું થશે. હવે હું આની અંદર શું કરું, તમે કોમન કાઢિંગ કરી શકો. આપણે સરળતા માટે શું કરીએ તો બધી આ ઉપરથી LL કટ કરી નાખીએ, નીચેથી એ કટ કરી નાખીએ તો તમને મળશે કેટલું, તેનું આપણે અહીંયા લખીએ તો કે 2 અપોન સિગ્મા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1
અપોન સિગ્મા 1 પ્લસ 1 અપોન સિગ્મા 2 તમારું થશે. ઓકે, હવે આપણે લાવવાનું તો શું કે સિગ્મા અસરકારક સંયોજનોની પૂછે એટલે સિગ્મા ઇક્વિવેલન્ટ આપણે શું કરવાનો ફાઇન્ડ કરવાનો હશે. તો પહેલા આપણે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો કેટલું થશે સિગ્મા 2 પ્લસ સિગ્મા 1 અપોન સિગ્મા 1 ઇન્ટુ સિગ્મા 2. આ આપણને આન્સર કોનો મળશે 2 અપોન સિગ્મા ઇક્વિવેલન્ટ નો તમને મળશે. હવે અહીંયા શું કરીએ બીજું, હા તો કે અહીંયા આની અંદર આપણે એવું કરીએ કે આ બંનેને ઉલટાઈ દેશો તો સિગ્મા ઇક્વિવેલન્ટ કેટલો મળશે તો કે સિગ્મા ઇક્વિવેલન્ટ બરાબર સિગ્મા 1 અપોન સિગ્મા 2 ભાગ્યા સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 અને ડિવાઇડમાં શું રહેશે 2 રહેશે અને આ બે જે ડિવાઇડમાં આયા એ આની શું થઈ જશે મલ્ટિપ્લિકેશન. તો તમારો આન્સર મળી જશે 2 સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. તો આ તમને મળી ગયો આન્સર. તો કે આ સંયોજનોની વાહકતા ઇક્વિવેલન્ટ વાહકતા કેટલી જોવા મળશે તો કે 2 સિગ્મા 1 જો એ ઓપ્શન ની અંદર 2 સિગ્મા 1 ઇન્ટુ સિગ્મા 2 અપોન સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. આ તમારો આન્સર થઈ જશે. ઓપ્શન નંબર સી તમારો રાઈટ આન્સર જોવા મળશે. ઓકે, હવે આ જ પ્રશ્નની અંદર શું કરવામાં આવે તો કે તમારું જે અહીંયા શ્રેણી લખેલું હતું એ શ્રેણીને શેમાં કન્વર્ટ તમે લખેલું સમાંતરમાં તમે લખો તો તમે સમાંતરનું અહીંયા સૂત્ર વાપરજો 1 અપોન આર ઇક્વિવેલન્ટ is equal to 1 upon r1 plus 1 upon r2 તમે કરીને એનું સોલ્યુશન લાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજો ક્વેશ્ચન જોઈએ એના પછીનો ક્વેશ્ચન કે પરિપથમાં એ મીટર 30 વોલ્ટની બેટરી અને 40.8 ઓહ્મ અવરોધ તમામને શ્રેણીમાં જોડેલા. બરાબર, શ્રેણીનો બીજો પ્રશ્ન આવ્યો. જો એ મીટર એ 480 ઓહ્મ અવરોધનું ગૂંચળું અને 20 મીટર ઓહ્મ શન્ટ ધરાવતું હોય તો એ મીટરમાં વાંચન કેટલું તો એ મીટર મારા ભાઈ માપે શું તો એ મીટર શું માપે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કેટલો હશે એ આપણે શોધવાનો અહીંયા જોવા મળશે. તો પહેલા શું કરો તો કે એ મીટર જે આપે એનો અવરોધ 480 અને ગૂંચળાનો કેટલો આપ્યો 20. આ બંને શન્ટ જે આપ્યું શન્ટ આ બંને હંમેશા કયા જોડાણમાં જોવા મળશે સમાંતરમાં જોવા મળશે. તો સમાંતર માટે આપણે ઇક્વિવેલન્ટ લખીએ. સમાંતર માટે આરપી એનું સૂત્ર તમને ખબર હશે કેટલું થશે r1 ઇન્ટુ r2 અપોન કેટલું થશે r1 પ્લસ r2. હવે r1 ઇન્ટુ r2 કરો બંનેમાંથી કોઈ એકનો r1 લઈ લો તો અહીંયા 480 કરો ગુણ્યા 20 કરો ભાગ્યા 480 પ્લસ કેટલા થશે 20 થશે એટલે તમે ઉપર મલ્ટિપ્લિકેશન કરો ઉપર થશે 48 દુ 96 થશે 9600 ભાગ્યા 500 કરો તો આ તમારું બંને કટ થઈ જશે અને તમે 96 ભાગ્યા 5 કરો 96 ભાગ્યા 5 કેટલું થશે 96 ભાગ્યા 5 19 સમથિંગ 19.2 ઓહ્મ તમને અહીંયા આરપી મળી જશે. આ તો તમને શું મળ્યો આરપી 19.2 મળી ગયો. હવે પ્રશ્ન શું પૂછ્યો કે પરિપથમાં એ મીટર 30 વોલ્ટની બેટરી અને 40.8 ઓહ્મ અવરોધના શ્રેણીમાં જોડેલા કે આ અવરોધ તમને મળ્યો એ આની અંદર શેમાં જોડેલો શ્રેણીમાં તો આપણે એને નામ આપી દે R3. તો RS આપણને મળશે RP પ્લસ R3. હવે RP આપણને મળી ગયો 19.2 પ્લસ R3 આપણને કેટલો મળ્યો 40.8. તો આનો કરો 40 ને 19 એટલે તમારો જવાબ મળશે કેટલો 60 ઓહ્મ તમને મળશે. ઓકે, તો હવે આપણને શું પૂછ્યું કે આની અંદરથી એ મીટરનું વાંચન કેટલું હશે તો ઓહ્મ્સ લો એપ્લાય કરો V is equal to IR. તો I is equal to કેટલા મળશે તો કે I is equal to V upon R. હવે V તમને અહીંયા આપી દીધા. V તમને કેટલા આપ્યા હતા 30 વોટ તો અહીંયા લખી દો 30 વોલ્ટ ભાગ્યા R તમે મેળવ્યો કેટલો મેળવ્યો 60 તો અહીંયાથી કટ કરી નાખો અહીંયાથી કટ તો વચ્ચે કેટલા 1/2 એમ્પિયર આટલો આન્સર હોવો જોઈએ. 1/2 એમ્પિયર અહીંયા ઓપ્શનમાં જોઈ લો 1/2 1/2 નથી તો 1/2 એટલે કેટલા કહેવાશે 0.5 તો અહીંયા લખી દો 0.5 एम्पियर इज द राइट आंसर. 0.5 एम्पियर ऑप्शन नंबर सी. सेकंड क्वेश्चन में भी आंसर क्या है सी ऑप्शन. उसके बाद देखते એના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો કઈ એક્ઝામમાં પૂછવાનો એ બધું અહીંયા લખેલું બરાબર. નીટની પ્રિપેરેશન કરતા હોય એટલે નીટની અંદર જે જે લેવલના ક્વેશ્ચનો પૂછાતા હોય અહીંયા લેવા પડશે. અને બીજું પણ ખાસ કહી દઉં વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે લખ્યું ફિલામેન્ટ બલ્બ આપેલો ફિલામેન્ટ બલ્બની અંદર આ ક્વેશ્ચન સારો કહી શકાય કે ફિલામેન્ટ બલ્બ 500 વોલ્ટ ને વોટ પાવરનો એકમ વોટ આવે ને 500 વોટ અને 100 વોલ્ટ ને 230 વોલ્ટ મેન સપ્લાયમાં વાપરવાનો છે.
જ્યારે અવરોધ R શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તે સારી રીતે કાર્ય કરે અને બલ્બ 500 વોટ શોષણ કરો તો R ની કિંમત કેટલી હશે? એટલે કે R આપણે અહીંયા શું કરવાનો શોધવાનો તમારો જોવા મળશે. હવે આ R લાવવા માટે આપણે શું કરી શકીએ? તો પાવરનું ફોર્મ્યુલા આની ઉપર તમને પાવરનું ફોર્મ્યુલા ખબર હતા. પાવરના આપણા પણ 3 ફોર્મ્યુલા છે. હું એક જ લખીશ V is equal to કેમ V is equal તો કે પાવર અને વોલ્ટેજ વચ્ચેનું બીજા પણ લખી દો યાર. અત્યારે કામ તમે કરી શકો. P is equal to V square upon R અને P is equal to I square R. અત્યારે આપણે જરૂર ઓનલી ફોર એક જ ફોર્મ્યુલા ની ધીમે P is equal to VI. તમે આની પરથી I ને સબ્જેક્ટ કરો તો I તમારો થઈ જશે P upon V થઈ જશે. P તમને મળી ગયો કેટલો આપેલો 500 upon વોલ્ટેજ કેટલા આપેલા 100 એ દોનો ગયે તો I તમને મળી જશે 5 એમ્પિયર. શું મળી ગયો? 5 એમ્પિયર તમને I મળી ગયો. હવે ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થાય કે તમે જ્યારે ફિલામેન્ટની અંદર બલ્બની અંદર જે વોલ્ટેજ હતા એ વોલ્ટેજ કેટલા હતા? 100 વોલ્ટ હતા. 100 વોલ્ટ હતા અને 230 મેન વોલ્ટ સપ્લાયમાં વાપરવાનો હતો. એનો મતલબ કે જે તફાવત જોવા મળતો હતો શોર્ટેજ જે ઉલટી સ્થિતિમાંનો તફાવત જે જોવા મળતો કેટલો હતો? 230 વોલ્ટેજ ડ્રોપ એ કેટલો હતો? 230 માઇનસ 100 એટલે તમને અહીંયા મળશે 130 વોલ્ટ. તો આ તમને શું મળી ગયો? V મળી ગયો. હવે તમને પ્રશ્ન પૂછ્યો કે R ની કિંમત કેટલી હોય? તો R તો તમને મળી જાય. કેટલો આવશે? V is equal to I R. તો R કેટલો થશે? V upon I. V તમને આપેલો હતો. V કેટલો મળી ગયો તમને? V 130. 130 ને તમે કેટલા વડે ભાગી નાખો? 5 વડે ભાગી દો. કેટલું મળશે? 130 ને 5 વડે ભાગશો તો 26 52 52 તમે કરો. 52 આપણે કરશો 104 105 મતલબ કે 5 તમારો મતલબ સમથિંગ 26 ગુણ્યા 5 થશે. 26 ગુણ્યા 5 કટ તો R તમારો કેટલો જોવા મળશે? R is equal to 26 ઓહ્મ. એના પછીના ક્વેશ્ચનમાં પણ રેગ્યુલર CCI બરાબર. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અહીંયાથી આ એક કહી શકાય જબરજસ્ત ચકાસ ક્વેશ્ચન. શું લખ્યું કે R અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય t સાથે કયા સ્વરૂપે આપેલો? તો Q is equal to AT દેખાય AT minus BT સ્ક્વેર પ્રમાણે તમારો અહીંયા આપેલો બરાબર. પછી શું પૂછ્યું કે જ્યાં A અને B ધન અચળાંક હોય તો R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે? એટલે R ની અંદર જે ઉત્પન્ન થતી ઉષ્મા હશે એ ઉષ્મા કેટલી હશે? એ ઉષ્મા આપણે અહીંયા શું કરવી પડશે? શોધવી પડશે. ઓકે તો જોઈએ ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો પહેલા આપણને Q આપી દીધો. Q is equal to AT minus BT square. ઓકે આટલું AT minus BT square. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક ખાસ જબરજસ્ત વાત તમને કહી દઉં કે તમે જ્યારે તૈયારી કરતા હોય તૈયારી તમે ગમે જેટલી કરી હોય પણ જો એનું તમે રિવિઝન નહીં કરો તમને યાદ નહીં રહે. એટલે તૈયારી સાથે તમારું રેગ્યુલર શું થતું હોવું જોઈએ? રિવિઝન કમ્પલસરી કરવાનું રાખજો કે જેથી તમે નીટની અંદર બેસ્ટ સ્કોર તમે મેળવી શકો. ઓકે તો રિવિઝન ખાસ કરવાનું ના ભૂલતા કે R અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય t સાથે Q is equal to AT minus BT સ્ક્વેર સાથે પ્રમાણે ચાલે છે બદલાય છે. જ્યાં A અને B ધન અચળાંક હોય તો R માં થતી ઉષ્મા તો મેં અત્યારે લખી નાખ્યું. Q મને કેટલો આપ્યો? તો કે AT minus BT સ્ક્વેર અહીંયા આપેલો. હવે હું શું કહું તો તમને ઓલરેડી ખબર હશે બેઝિક માહિતી કે I is equal to તમે લખતા કે I is equal to dq by dt. પ્રવાહનું સૂત્ર હતું વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા આપણે એનું વિકલન કરશો d by dt. અહીંયા આવશે AT minus BT સ્ક્વેર. હવે વિકલન તમને ઓલરેડી આવડતું હશે બરાબર. તો કે આનું તમે t ની સાપેક્ષમાં 1 થઈ જશે બાકી શું રહેશે? A અને અહીંયા 2 આગળ લાવો તો 2BT. હવે પ્રશ્ન જોજો કે R અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય t સાથે બદલાય અને A B અચળાંક. તો સપોઝ પ્રવાહ તમે અહીંયા 0 માની લો. પ્રવાહ કેટલો? 0. તો તમે લખી શકશો કે A is equal to 2BT. તો t તમે લઈ શકો. t તમને કેટલો મળશે? તો કે t is equal to A upon 2B. આ સમયની કિંમત લાવવા માટે આપણે અહીંયા પ્રવાહ કેટલો મૂક્યો? 0 કે બરાબર. તો તમને t કેટલો મળી જશે? તો કે A upon 2B મળી જશે. આપણે R માં થતી ઉષ્મા ઉર્જાના આપણા પણ ઘણા સૂત્રો હતા એમાંથી અત્યારે આપણે એક જ સૂત્રનો યુઝ કરીએ. ઉષ્મા ઉર્જા H is equal to I square R. ત્યાં સૂત્ર હતું I square RT. આપણે એના ઉષ્મા ઉર્જાની અંદર કન્વર્ટ કરીએ તો H ની અંદર તમે જ્યારે લખતા હશો I square RT તો એ આપણે dt લખશો. સંકલનની અંદર આપણે શું લખશો? dt લખશો. પણ અત્યારે કોમનલી ફોર્મ્યુલા મેં લખ્યું આપણે અહીંયા સાઈડમાં કરીએ તો એનું આપણે સંકલન કરશો તો સંકલનની અંદર હું લખીશ I square R into dt.
ટી તમારું લખાશે. આટલું કમ્પ્લીટ. લિમિટ મૂકજો. સમય પહેલા 0 હશે અને હવે કેટલો થશે તો કે a upon 2p. r માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી? r માં ઉત્પન્ન થતી એટલે કે આનું તમે શું કરવાનું? સંકલન. સંકલન તમે લખી શકો કે ભાઈ dh નું સંકલન તમે કરશો. dh લખવું બરાબર. હવે h તમને મળવાની તો અહીંયા જુઓ i સ્ક્વેર આપણે અત્યારે સંકલન નહીં કરીએ 0 થી લિમિટ એની એ રાખશો a upon 2b i સ્ક્વેર. તો i સ્ક્વેર કેવો ગયો? i તો જો અત્યારે મેં ડાયરેક્ટ લખી નાખ્યું તો અહીંયા 0 મૂકું. એના પહેલા અહીંયા તમારું જે આ પદ હશે કોનું હશે તો કે i is equal to a minus 2bt. આ તમારો શું કહેવાશે? i કહેવાશે. મેં પ્રવાહ 0 લીધો તો t માં લાવવા માટે. તો અહીંયાનો તમે શું કરો? વર્ગ. તો આ રીતના થશે a minus 2bt ને એનો શું થવાનો અહીંયા? સ્ક્વેર થશે. ઓકે, a minus 2bt નો અહીંયા તમે શું કરો? સ્ક્વેર. આપણે કિંમતો મૂકવાની છે. અત્યારે હું નહીં મૂકતો. r into અહીંયા શું મૂકો? dt. t ની કિંમત પણ જરૂર પડશે. જો અહીંયા હવે શું કરીએ તો સ્ક્વેર હતો. હવે સ્ક્વેર તમને અહીંયા આપેલો હોય તો સ્ક્વેર નું તમે શું કરો તો કે a minus b નો હોલ સ્ક્વેર હું અહીંયા એપ્લાય કરું તો કે 0 થી a upon 2b અહીંયા થશે a સ્ક્વેર. જો તારે જો a નો સ્ક્વેર માઇનસ શું હતું? 2ab. તો 2 એટલે 4abt પ્લસ 4b સ્ક્વેર t સ્ક્વેર અને અહીંયા આપણે લખી દઈએ dt અને અહીંયા r આપણો કેવો કહેવાશે? અચળ. r આપણે બહાર લઈ લઈએ તો r એમના એમ રાખીએ. અહીંયા 0 થી ab. હવે આપણે સંકલન એપ્લાય કરી. સંકલન એપ્લાય કરી તો લિમિટ મૂકવાની આવશે. આપણે સંકલન કાઢ નાખીએ. હવે સંકલન કરી રહ્યા આપણે અહીંયા જોજો અહીંયા સંકલન કરી રહ્યા તો a સ્ક્વેર કોનું સંકલન કરવાનું? કોની સાપેક્ષે? t ની સાપેક્ષે કરવાનું. તો અહીંયા a સ્ક્વેર અને અહીંયા શું આવી જશે? t. અચળ સંખ્યાનું સંકલન જે અચળ આપ્યો એનાથી ગુણાઈ જાય. હવે અહીંયા કરશો તો 4ab એમના એમ રહેશે અને t નું કેટલું થશે? તો એની ઘાતમાં 1 નો વધારો ભાગ્યા કેટલા થશે? 2. ને એ રીતના અહીંયા કરો પ્લસ 4b સ્ક્વેર એમના એમ ને t ની 2 ઘાત. તો એની 1 ઘાત વધારે નાખો એટલે કેટલી થશે? t ની 3 ઘાત ભાગ્યા 3. હવે સંકલનનો સિમ્બોલ નીકળી જશે કેમ કે આપણે સંકલન કરી નાખ્યું અને અહીંયા વસે 0 થી a upon 2b. ઓકે, આટલું કરો. હવે શું કરીએ તો r તો આપણે r ને કઈ કરવાનું જ નહીં. r એમના એમ a સ્ક્વેર. હવે t ની કિંમત એકવાર 0 મૂકવાના તો 0 મૂકવાની જરૂર નથી. 0 મૂકવાની 0 જવાબમાં 0 મળશે. તો અપર લિમિટ મૂકીએ તો a સ્ક્વેર એમના એમ મૂકીએ. એ ખાસ ધ્યાન આપજો. a સ્ક્વેર ને t ની જગ્યાએ આપણું આવશે a upon 2b. માઇનસ કરીએ. માઇનસ એમના એમ 4 માં તમે અહીંયાથી કટ કરી નાખો 2 તો કેટલા વધશે? 2ab ગુણ્યા t સ્ક્વેર. t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરો. t તો આપણે તમને કેટલો મળ્યો? a સ્ક્વેર upon 4b સ્ક્વેર પ્લસ અહીંયા 4b સ્ક્વેર upon 3 અને t ક્યુબ. t ક્યુબ એટલે આનો ક્યુબ કરો તો કેટલો થશે? a ઘન upon 8b ઘન. ઓકે, આનું સોલ્યુશન આપણે લાવવાનું. અહીંયા આ 0 ઉપર ના બરાબર. 0 તમારા કોના હતા? ઉપરના. તો અહીંયા તમે જોઈ શકો. ઓકે, જો આની અંદર શું થશે તો કે આ r એમના એમ રાખીએ આપણે. r એમના એમ અહીંયાથી કોઈ કટ થાય ના તો લખીએ a ઘન upon કેટલા થશે? 2b. માઇનસ કરીએ. અહીંયાથી જો કોઈ કટ થતું હોય તો હા અહીંયાથી આ 2 કટ થશે એટલે 2 બાકી રહેશે. અહીંયા એક b પણ કટ થઈ જશે તો ઉપર શું વધશે? a ઘન. એક તો b નીકળી ગયો. એક b તમારો શું થઈ ગયો? નીકળી ગયો. તો અહીંયા વધશે 2b. અહીંયાથી હું કટ કરી નાખું પ્લસ માઇનસ નીકળી ગયા. અને અહીંયા બાકી કેટલું રહેશે તો જો અહીંયાથી આપણે કટ કરશો તો હા અહીંયાથી b સ્ક્વેર નીકળી જશે એટલે અહીંયા નીચે b વધશે અને અહીંયાથી 4 જશે એટલે કેટલા વધશે? 2. તો અહીંયા વચ્ચે a ઘન 2 તરી 6. ઓકે, આ તો બંને 0 થઈ ગયા તો r અહીંયા ગુણી નાખો તો જવાબ તમને કેટલો મળશે તો કે a ઘન r upon 6b. આ ઉષ્મા ઉર્જા તમારી r કેટલી હશે તો ઉષ્મા ઉર્જા r જે હશે કેટલી હશે? a ઘન r upon 6b જોવા મળશે. કઈ? a ઘન upon આ જે તમે જુઓ ચોથો કે પાંચમો પ્રશ્ન મેં કર્યો એના કમ્પલસરી આન્સર તમે જોઈ શકો. બધાની અંદર કઈ ઓપ્શન આવી જાય? સી ઓપ્શન આવી જાય. બરાબર. મેં સી એટલા માટે લેવામાં આવ્યું હતું કે અત્યારે IPL ચાલુ રહી હતી તો એની અંદર મારી ફેવરેટ ટીમ કહી શકાય ને MS ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ. એટલા માટે મેં MCQ કયા મૂક્યા હતા? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ તમારો થશે. બરાબર. તો આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો ખાસ તમે અહીંયા ભૂલ ના થાય તમારી. લાસ્ટની અંદર જે આન્સર આવે એમાં ખાસ જોજો અહીંયા કોઈ ભૂલ ના થાય. સંકલનની અંદર ખાસ આ સંકલન તમને ઓલરેડી આવડતું હોવું જોઈએ. એ બેઝિક હતું. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા, કે તારનો અવરોધ r ઓહ્મ છે. જો તેને પીગાળીને તેની મૂળ લંબાઈ L હતી
એની લંબાઈ કેટલા ગણી કરો? n ગણી લંબાઈ સુધી ખેંચવામાં આવે તો તેનો નવો અવરોધ કેટલો હશે? હવે જો કે જ્યારે ખેંચવામાં ત્યારે આવે ત્યારે r ઇઝ ઇક્વલ ટુ પહેલા તો અવરોધકતાની અંદર ખબર હોવી જોઈએ રો એલ બાય એ. ઇક્વેશન નંબર 1 આ ફિક્સ થઈ ગયું. ઇક્વેશન 1. હવે જે નવો અવરોધ મળે એ નવો અવરોધ આપણે શોધીએ એના પહેલા હું તમને કહી દઉં કે એની લંબાઈ જે હતી એ લંબાઈ કેટલા ગણી કરવાની? n ગણી. મૂળ લંબાઈના n ગણી થઈ ગઈ. તો ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ હોય એના n માં ભાગનું ક્ષેત્રફળ થાય. બરાબર? ક્ષેત્રફળ કેટલું થાય? એના n માં ભાગનું થાય. તો હવે જે અવરોધ હશે r ડેશ એ કેટલો હશે? તો રો l ડેશ અપોન a ડેશ. તો l એમના રો એમના l ડેશ ની જગ્યાએ મૂકો n ઇન્ટુ l અને ક્ષેત્રફળ મળ્યું a બાય n. આ n ઉપર લઈ જાઓ. n ઉપર લઈ જશો એટલે શું થશે? n સ્ક્વેર થઈ જશે. અને અહીંયા લખી દો રો l બાય a. આ રો l બાય a કોનું કહેવાશે? તો સમીકરણ નંબર 1. તો n સ્ક્વેર ઇન્ટુ r. તો નવો અવરોધ તમારો જે હશે કેટલો જોવા મળશે? n સ્ક્વેર ઇન્ટુ r જોવા મળશે. અહીંયા n સ્ક્વેર ઇન્ટુ r તમારું જોવા મળશે. ઓપ્શન કયો જોવા મળશે? તો ઓપ્શન જોઈ શકો ઓપ્શન નંબર બી ઇઝ કેવો જોવા મળશે? સાચો જોવા તમારો મળશે. બરાબર? તો ખાસ જો તારનો અવરોધ r હતો જો તેને પીગાળીને તેની મૂળ લંબાઈ તમે કરવામાં આવે તો મૂળ લંબાઈ n ગણી કરે એટલે મૂળ લંબાઈ તમારી l હતી એવો કેટલા ગણી થી? n ગણી. તો n ઇન્ટુ l થાય તો ક્ષેત્રફળ n માં ભાગનું જ થાય. બરાબર? તો n ના ભાગનું એટલે એ ક્ષેત્રફળ કેટલું મળ્યું? a બાય n. બાકી તમને ઇઝીલી આવડશે. હવે તારની અંદર તમે જુઓ કે અવરોધકતા તો એની એ જ રહેશે. એમાં કોઈ ડિફરન્સ જોવા તમારો મળશે નહીં. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે જોઈએ કે દરેક r મૂલ્યના n સમાન અવરોધોનો ગણ EMF E અને r આંતરિક અવરોધ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર? ત્યારે એમાંથી પ્રવાહ કેટલો વહેંચાય? તો પ્રવાહ તમારો જે લખ્યો અહીંયા કેટલો આપી રહ્યો? I આપેલો છે. તો I બરાબર હું અત્યારે લખી દઈશ I. એપ્સિલોન m ના m રહેશે. તમે ભણીને I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન r પ્લસ r. સ્મોલ r એ શું કહેવાશે? તો સ્મોલ r એ તમારો કોનો અવરોધ? આંતરિક અવરોધ કહેવાશે. તો અહીંયા જુઓ કે EMF n અને આંતરિક અવરોધ એટલે આંતરિક અવરોધ અત્યારે મૂકી દઉં કેટલો આપેલો? r. અહીંયા આંતરિક અવરોધ કેટલો લેવાનો? r. તો કે અહીંયા એપ્સિલોન r કેટલો થાય? તો કે n મૂલ્યના સમાન તમે ભણીને કે શ્રેણી જોડાણ જો આપ્યું હોય તો શ્રેણી જોડાણ માટે rs કેટલો થાય? n ઇન્ટુ r. n ઇન્ટુ r. તો અહીંયા શું થશે? n ઇન્ટુ r. ઇક્વેશન નંબર 1. આ કોની માટે મેં લખ્યું? તો કે સિરીઝ કોમ્બિનેશન શ્રેણી જોડાણ માટે હું અહીંયા લખી રહ્યો છું. ઓકે? શ્રેણી જોડાણ બદલી નાખો અહીંયા. જોડાણ. ઓકે? એના પછીનું જોઈએ તો પ્રવાહ. જો હવે n અવરોધો સમાન બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે. હવે કોની માટે જોડવાના? સમાંતરમાં. તો લખીએ પેરેલલ કોમ્બિનેશન સમાંતર. સમાંતરમાં જોડવામાં આવે તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો થાય? 10i થઈ રહ્યો. 10i. તો અહીંયા કેટલો થશે પ્રવાહ? 10i. એપ્સિલોન m ના m એ આંતરિક અવરોધ r m ના m. પણ હવે જે અવરોધ જે કુલ અવરોધ જે જોવા મળશે પેરેલલ માટે તમે લખીને આવ્યા હતા કેટલો હતો? કે r અપોન n. r અપોન n. તો અહીંયા શું થશે? r અપોન n જોવા મળશે. ઓકે? તો હવે તમે શું કરો અહીંયા? તો એપ્સિલોન m ના m. હવે આ n જે છે અહીંયા મલ્ટિપ્લિકેશન કરશો તો કેટલું થશે? r પ્લસ n ઇન્ટુ r. r અપોન શું થશે? n ઇન્ટુ આ જે ડિવાઈડમાં n આવશે હું કયા લખી દઉં ઉપર અહીંયા. તો આ તમને કોનો જવાબ મળશે? 10 એપ્સિલોન નો મળી જશે. આ ઇક્વેશન નંબર 2. આટલું પહેલા કરી નાખવાનું. હવે શું કરો? તો કે સમીકરણ 1 માં તમને જે i ની કિંમત દેખાતી હતી એ i ની કિંમત આપણે અહીંયા શું મૂકી દે? અહીંયા. તો કે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો કેવું થશે? જો 10m ના m રહેશે અહીંયા અને i ની કિંમત આપણી કેટલી આવશે આખી? તો મૂકી દો એપ્સિલોન અપોન n r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડમાં કેટલું રહેશે? તો કે n એપ્સિલોન અપોન r પ્લસ n r. તો જુઓ અહીંયાથી આ n r કટ એપ્સિલોન કટ તો મળી ગયો. n તમને કેટલો મળી ગયો બેટા? તો કે n તમને મળી ગયો 10. એકદમ સિમ્પલ ક્વેશ્ચન. કેટલો આવશે? ઓપ્શન નંબર સી. કઈ નતું ક્વેશ્ચન ની અંદર કહી શકાય. બરાબર? તો કે તમે આ રીતના n સરળતાથી શોધી શકશો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે કે આ સાહેબ ક્વેશ્ચન તો એકદમ ઈઝી. શું લખ્યું? કે નીચેનામાંથી કયું પરિપથ રક્ષક એટલે કે સર્કિટ પ્રોટેક્શન ઉપકરણ તરીકે વપરાય? તમને બધાને ખબર હશે સર્કિટ પ્રોટેક્શન માટે તમે શેનો ઉપયોગ કરતા હશો?
તો કે એની અંદર ઉપયોગ થતો હશે કોનો? ફ્યુઝનો ઉપયોગ થાય. ફ્યુઝના કારણે તમે સર્કિટને શું કરી શકો? બચાવી શકો. મતલબ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હશે એની અંદર એ પ્રોટેક્શન આપશે, બરાબર. તો એની માટે તમે એનો ઉપયોગ થશે, ફ્યુઝનો ઉપયોગ તમારો જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હા, આગળ કે અવરોધના ઋણ તાપમાન ગુણાંક. હવે તાપમાન ગુણાંકનો પ્રશ્ન આપણો આવશે. તાપમાન ગુણાંકના આલ્ફા કેવા હશે, બરાબર. એની કિંમત પણ આપણે જોઈશું. 1.74 × 10⁻6 સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ તમે મૂકી શકો. તો ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તો તેવા ઘન પદાર્થો માટે કયા હોઈ શકે? એવું અવરોધના ઋણ તાપમાન ગુણાંક માટે, અવરોધનું ઋણ તાપમાન ગુણાંક હશે તો એની માટે કયા હોઈ શકે ઘન પદાર્થો? તો કે અવાહકો અને અર્ધવાહકો તમારા જે જોવા મળશે. તો યાદ રાખજો, આ પણ પ્રશ્ન નીટ 2020 ની અંદર પૂછાઈ ગયો હતો, બરાબર. તો કે અવાહકો ને શું જોવા મળશે? અર્ધવાહકો આની અંદર તમારા જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન કે નીચેનામાંથી માનો કયો આલેખ તાંબો? તાંબુ એટલે શું કહેવાય? તો કે ભાઈ ધાતુ પદાર્થોની અંદર તાંબુ લઈ શકાય. હા, તો કે તાંબા માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો સાથેનો બદલાવ કયો? અવરોધકતા અને તાપમાન સાથેનો. તમને ખબર કે ભાઈ તાપમાન સાથે અવરોધકતા શું થાય? વધી રહી. તો એવો ઓપ્શન તમે જુઓ, અહીંયા તો ઘટી રહી, અહીંયા પણ ઘટી રહી. તો વધી શેમાં રહી? અહીંયાથી નહીં, કે અહીંયાથી તમારું શું જોવા મળી રહી? અહીંયાથી બદલાતી. એ સમપ્રમાણમાં આવું ના જોવા મળે સર, બદલાતી જતું જોવા મળે. એટલે ઓપ્શન નંબર કયો થશે આપણો? બી ઇઝ અ રાઈટ આન્સર તમારો જોવા મળશે. કયો ઓપ્શન જોવા મળશે? બી નંબર નો તમારો જોવા મળશે. અવરોધકતાનું તમને ખબર હોવી જોઈએ કે ρ2 = ρ1 1 + આલ્ફા T2 - T1 ઉપર તમે કહી શકો કે અવરોધકતા તાપમાન શું જોવા મળશે? સમપ્રમાણમાં જોવા મળશે. પણ કયા પદાર્થો માટે? ધાતુ પદાર્થો માટે તમારું જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે સમાન દ્રવ્યના, સમાન લંબાઈના દ્રવ્યના નહીં, સમાન લંબાઈના સમાન આડછેદનું નહીં, આડછેદનું, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યની 4 તારોના બનેલા સમાંતર જોડાણનું અસરકારક અવરોધ. એટલે ટોટલી 4 તાર કેટલા આપણને આપેલા? 4. એ શેમાં જોડેલા? તો કે વિદ્યાર્થી મિત્રો એ જે અવરોધો હશે એ શેમાં જોડેલા? તો તમે જુઓ, અહીંયા તમને દેખાશે સમાંતરમાં જોડેલા. ને સમાંતરમાં તમે જોડશો ત્યારે એનું સમાંતરની અંદર અસરકારક અવરોધ તમને કેટલો આપ્યો? 0.25 તમને અસરકારક અવરોધ અહીંયા આપેલો છે. તો જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો હશે? તો પહેલા તો આપણે અવરોધ શોધવો પડશે. એ અવરોધની કિંમત જો આપણને મળશે તો આપણે શ્રેણીની અંદર એનો કેટલો અવરોધ હશે સરળતાથી આપણે શોધી શકશો. તો પહેલા જુઓ અહીંયા, તો કે પેરેલલ માટેનું ફોર્મ્યુલા 1/Rp = શું થશે? તો કે 1/R1 કેટલા અવરોધો આપેલા? 4. 1/R1 1/R2 1/R3 1/R4. ઓકે, હવે શું કરીએ? તો કે એમનો અસરકારક અવરોધ જે આપ્યો 0.25. એનો મતલબ કે અહીંયા તમારો જે અસરકારક અવરોધ હશે કેટલો હશે? 0.25. હવે વાંચી લેજો ખાસ. સમાન લંબાઈના સમાન આડછેદનું સમાન દ્રવ્યની 4 તાંબા, સમાન દ્રવ્યની હોય તો બધાનો અવરોધ પણ કેવો જોવા મળશે? સમાન. તો આપણે અહીંયા લખી દઈએ કૌંસમાં કે R1 R2 R3 R4 = અહીંયા મૂકી દઉં કેટલો આપેલો? R. તો બધાની અંદર તમે R મૂકશો અહીંયા તો 1/R 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 એટલે કેટલા થશે? 4/R તમારા જોવા મળશે. તો ઉલટાઈ દઈએ તો કે 0.25 બરાબર શું મળશે? R/4. અને આ 4 તમે અહીંયા ગુણી નાખો તો તમે ગુણી નાખો તો R તમને કેટલો મળશે? 1 ઓહ્મ મળી જશે. તો આમનો અસર મતલબ કે જે અવરોધનું મૂલ્ય છે આપણને કેટલું મળશે? 1 ઓહ્મ. હવેના આ જે 4 અવરોધો હતા એને આપણે હવે શેમાં જોડવાના? શ્રેણીમાં. તો શ્રેણી માટેનું સૂત્ર શું આવે? તો કે RS = R1 + R2 + R3 + R4. તો ડાયરેક્ટ મૂકી દો 1 + 1 + 1 1 + 1 + 1 + 1 તો કેટલા મળશે? 4 તમને જોવા મળશે. તો આપણો જે અવરોધ હશે કેટલો ઓહ્મ હશે? 4 ઓહ્મ જોવા મળશે. મળી ગયો આન્સર? 4 ઓહ્મ તમારો અવરોધ અહીંયા તમારો જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ. હવે આ એક ક્વેશ્ચન જોજો કે 4 આપણને સ્તંભ A આપેલો, સ્તંભ B આપેલો, એની પરથી ઓપ્શન આપણે કયા સાચા હશે કયા ખોટા હશે, મતલબ કે કયો સાચો હશે એ જ પૂછેલું હશે. ક્વેશ્ચન ની અંદર જોવું શું પૂછેલું આપણને કે સ્તંભ A એ બધા ધાત્વિય સુવાહક પદાર્થમાં પસાર થતા વિદ્યુત પ્રવાહને અનુરૂપ કોઈક ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ 2 એ સંકળાયેલ વિદ્યુત રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો. તો સ્તંભ 1 અને સ્તંભ 2 ને યોગ્ય સંબંધોથી જોડો, એટલે કે સાચા સંબંધોથી આપણે જોડવાનું. સપોઝ કે આ સૂત્ર આનું એને કયો આપશે?
એ આપણે અહીંયા સાચો સંબંધ અહીંયા જોવાનું હશે. તમને અહીંયાથી જે આવડતું એ મને પહેલા કહી દો. તમને પહેલું એક ખબર હશે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર એની વીડી થાય, એનઈ વીડી. તો તમે જુઓ અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા આપણને આપેલી આ પ્રવાહ ઘનતા જુઓ, પ્રવાહ ઘનતા ડી આપેલી, એ ડી માં તો કયું આવે તો કે ડી માં આપણે જોડશો તો અહીંયા કયું થાય, ક્યુ થાય. હવે ઓપ્શન ઉપર જતા રહો, ડી માં તો ડી માં ક્યુ, આ નહીં તો આ ખોટો થઈ ગયો, આમાં ડી માં ક્યુ, આ પણ નહીં તો બંને, તો બંનેમાંથી કોઈ એક સાચું હશે, આ સાચું હશે, રાખીએ એમના એમ, છોડી મૂકીએ આટલાથી. હવે જોઈએ ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ વિશે તમને કોઈ ખબર હોય તો ખબર હશે, વીડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ વિદ્યુતભાર ઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ, જુઓ અહીંયા એમ અપોન ટી. તો વિદ્યુત મતલબ કે ડ્રિફ્ટ વેગ હશે એ શેમાં જોવા મળશે, આર માં. તો હવે જુઓ કે એ ની અંદર આર હોવો જુઓ, તો કે એ ની અંદર આર, એની તો આ તો બંને સાચા થઈ રહ્યા નહીં. આપણે આ જોવાનો ને 2 ને 4 નંબર, હા તો બંનેમાં એ ની અંદર આર હતો તો એ પણ થઈ ગયો. હવે બાકી રિલેક્સેશન ટાઈમ અને વિદ્યુત અવરોધકતા. તો વિદ્યુત અવરોધકતાને તમને ખબર હોવી જોઈએ કે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ શું થતું, ઈ થતું. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ વાહકતા, પણ તમને ખબર હશે કે અવરોધક વાહકતાનો વ્યસ્ત કરેલા અવરોધકતા શું થાય, E ઇન્ટુ રો થાય. અહીંયા આપણને શું પૂછ્યું, વિદ્યુત અવરોધકતા. તમે અવરોધકતાને કરતા કરશો, અવરોધકતા કયો જશે ઉપર, તો અવરોધકતાને કરતા કરશો તો E બાય શું થશે, J. તો આ તમે જુઓ E બાય J વાળો ઓપ્શન જેમાં આવશે, બી માં કયો આવશે, S. તો હવે જો બી માં S નહીં, આ રહ્યો બી માં S, તો મળી ગયો બી માં S. ઓપ્શન નંબર કયો સાચો થશે, 4 નંબરનો ઓપ્શન તમારો. સી માં તમારું કયું આવશે, P, રિલેક્સેશન ટાઈમ. ને તમારું ફોર્મ્યુલા હતું એમ એની સ્ક્વેર અપોન P. તો તમે થઈ જશે. તમે 3 ઉપરથી તમે પણ કહી શકો કે કયો ઓપ્શન સાચો જોવા મળશે. તો ઓપ્શન નંબર 4 તમારો જે હશે એ અત્યારે કેવો જોવા મળશે, આપણો સાચો જોવા મળશે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ, 14મા નંબરનો. એક આ પણ સારો ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ એના પહેલા બીજું પણ કહી દઉં, ફરીથી યાદ કરાવી દઉં કે ચેનલનો જો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો, બરાબર. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, ને શેર કરજો, બરાબર. એના પછીનું જોઈએ તો કે આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર R1, R2, R3 અવરોધો તમને અહીંયા 3 જોડેલા, એટલે કે 3 અવરોધો તમને અહીંયા જોડેલા. કયા કયા, R1 એકનો અવરોધ, એકનો R2, એકનો R3, બરાબર. આ અવરોધોની અંદર આપણે શું પૂછ્યું, આ અવરોધોને જોડવામાં આવે, તમને એ તો ખબર પડી જશે કે આ જે અવરોધો છે શ્રેણીમાં છે, આ બંને શેમાં સમાંતરમાં અહીંયા આપેલા, બરાબર. તો કે અહીંયાથી તમે જુઓ તો કે જો પરિપથમાં જોડવામાં આવેલા હોય તો અવરોધોના પદમાં આપણે શેનો ગુણોત્તર લાવવાનો પૂછ્યો, I3 ભાગ્યા I1. કોનો ગુણોત્તર, એટલે કે ત્રીજાનો પ્રવાહ I3 અને પહેલાનો પ્રવાહ I1, આનો ગુણોત્તર આપણે શું કરવાનો, શોધવાનો અહીંયા જોવા મળશે. તો જોઈએ, અહીંયા શરૂઆત કરીએ. તો જુઓ અહીંયાથી પ્રવાહ કેટલો એન્ટર થઈ રહ્યો હતો, તો કે I1. અહીંયાથી પ્રવાહ તમારો જે એન્ટર થાય એ કેટલો થઈ રહ્યો, I1, અને એના બે ભાગ પડી રહ્યા કેટલા, I2 પ્લસ I3. તો એનો મતલબ એવું લખી શકાય કે સપોઝ અહીંયા તમે I1 જઈ રહ્યો તો એ I1 કોના જેટલો, હું અત્યારે બધું કેપિટલમાં લખું, તમે સ્મોલમાં લખી શકો તો કેટલો થશે, I2 પ્લસ I3. આ તમને એક પહેલું ઇક્વેશન મળશે. કેમ, સપોઝ અહીંયાથી તમે 5 એમ્પિયર પ્રવાહ જતો હોય તો 5 એમ્પિયરના અહીંયા બે ભાગ પડશે, પણ કેટલો, બાર તો કેટલો નીકળવાનો, 5 જ નીકળવાનો. એનો મતલબ કે I1 જે હશે કોના જેટલો હશે, તો કે R2 પ્લસ R3 જેટલો તમારો જોવા મળશે અહીંયા. ઓકે, આપણે બ્લેક પ્લેન લઈ લઈએ ફરીથી. જુઓ અહીંયા I1 મળે. હવે તમને ખબર હશે કે આ R2 અને R3 જે હશે એ R2 અને R3 એ કયા જોડાણમાં જોવા મળશે, તો કે સમાંતરમાં જોવા મળશે. અને સમાંતરમાં જોડેલા હોવાથી એમનો વોલ્ટેજ, જે વોલ્ટેજ ડ્રોપ હશે કેવો જોવા મળશે, સમાન વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો જોવા મળશે, સમાન જોવા મળે. તો હું V ઇઝ ઇક્વલ ટુ IR મૂકું તો અહીંયા શું થાય, I2 R2 બરાબર. તમે શું લખી શકો, I3 R3 તમે લખી શકો. આને ઇક્વેશન 1 આપી દઈએ. હવે તમે આની પરથી I2 ના સબ્જેક્ટ કરો તો I2 તમારો કેટલો થાય, તો I3 R3 અપોન શું થશે, R2, ઇક્વેશન નંબર 2. આ તો એકદમ ઈઝી હતું, બરાબર. આની અંદર અહીંયા લખી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે, સમાન. કેમ, તો કે સમાંતરમાં જોડેલા હતા. હવે આ જે I2 ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો કે I1 બરાબર શું થશે, I2 ની કિંમત આપણને મળશે I3 R3 અપોન R2 પ્લસ I3. આટલું કરો. હવે અહીંયા શું કરશો, તો કે આ ક્રોસ મલ્ટિપ્લિકેશન આપીએ આને તો કેટલું થશે, I3 R3 પ્લસ I3 R2 ને અપોન મળશે R2 અહીંયા I1. ઓકે, આટલું મળી ગયું. હવે બંનેમાં તમે જો ઉપરમાંથી શું કોમન નીકળશે, I3 કોમન નીકળશે. હા સાહેબ, કે I3 કોમન નીકળશે તો આ બાજુ લખીએ I1
બરાબર અહીંયાથી તમે I3 કોમન લો તો I3 કોમન લેશો તો બ્રેકેટમાં વધશે R2 પ્લસ R3 અને ડિવાઇડમાં રહેશે R2 કેટલા રહેશે R2 આપણે કોનો ગુણોત્તર લાવવાનો I3 upon I1 એનો મતલબ કે આ R2 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ જાઓ તો I1 કયો આવશે ડિવાઇડેશનમાં આવશે તો કે R2 બરાબર I3 upon I1 અને બ્રેકેટમાં વધશે R2 પ્લસ R3 હવે તમે સબ્જેક્ટ કરો I3 upon I1 નો તો આ પદ કયો આવશે ડિવાઇડેશનમાં આવશે તો તમને મળી જશે I3 ને આપણે અહીંયા નીચે આવશે I1 is equal to R2 upon R2 plus R3 તો આ તમારો આન્સર મળી જશે ઓકે I3 બરાબર I3 upon I1 બરાબર શું મળશે R2 upon R2 plus R3 તમારો આન્સર કયો કહેવાશે માંથી ઓપ્શન જોવો R1 R2 ઉપર હોવા જોઈએ તો R2 બંનેમાં હા R2 અહીંયા ખાસ જોજો જો આમાં પણ R2 આમાં પણ અહીંયા R1 plus R3 આપણું શું આવશે R2 plus R3 તમારો જોવા મળશે ઓકે તમે હા સપોઝ અહીંયા તમને જો I3 ની જગ્યાએ I2 by I1 નો ગુણોત્તર પૂછાય તો આપણે જે અહીંયા I2 કરતા કર્યા અહીંયા I2 કરતા નહીં કરીએ શું કરશો I3 ના કરતા કરવાનું જોવા મળશે તમે એ રીતના પણ સોલ્યુશન કરી શકો એના પછીનો ક્વેશ્ચન જોઈએ ઓકે 10 મીટર લંબાઈ અને 10⁻2 ભાગ્યમાં પાઈ લખ્યું 10 મીટર લંબાઈ તો લખતા જઈએ પહેલા હું લખી દઉં લંબાઈ તમને અહીંયા આપેલી 10 મીટર આ ક્વેશ્ચન ની અંદર ઘણી બધી બુકોમાં ભૂલ હતી બરાબર મેં ટ્રાય કરી એ ક્વેશ્ચન સાચો કર્યો જેટલી ત્રિજ્યા તમને આપેલી r is equal to 10⁻2 upon √π અને ત્રિજ્યા પણ તમને શેમાં આપેલી મીટરમાં આપેલી ધરાવતા તાંબાના તારનો વિદ્યુતીય અવરોધ લખી દઈએ r તમને અહીંયા આપેલો 10 ઓમ અવરોધ આપેલો 10 વોલ્ટ અપોન મીટર ની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો એ પણ લખી દો વિદ્યુત ક્ષેત્ર તમને E આપેલું કેટલું આપેલું 10 વોલ્ટ અપોન મીટર તો કે તારમાં પ્રવાહ ઘનતા જે કેટલી હશે એ જે તમારે શોધવાનું અહીંયા એક MCQ સોલ્યુશન કરે તમને બતાવી દઉં MCQ તમે જોજો એની અંદર આપણે કંઈક કર્યું હતું હા આ રીચો અહીંયા મેં લખ્યું હતું કે એકની અંદર આ જો વિદ્યુતીય અવરોધકતાનો સંબંધ જે હતો ને જો અહીંયા E by J કયો થયા ને આપણે આ સૂત્ર ઉપર જવાનું આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આનો MCQ સોલ્વ કરવાનો ટ્રાય કરશો જવાબ આવી જશે સરળતાથી જો આપણે જે શોધવાનો હતો જે શોધીએ જો તો કે આની અંદર L આપેલો R આપેલો મતલબ કે R ત્રિજ્યા અવરોધ વિદ્યુત ક્ષેત્ર આપેલો બધાનો સંબંધ દર્શાવતું સૂત્ર મેં તમને ઓલરેડી બતાવ્યું આપણે શોધવાનું શું પ્રવાહ ઘનતા જે તમે શોધી નાયા કે અવરોધકતા R is equal to ρL by A ρL by A તમારું અવરોધકતાનું સૂત્ર હતું ઓકે હવે જો અવરોધકતાને કરતા કરીએ તો અવરોધકતા બરાબર શું થઈ જાય તો કે R A upon L R તમને આપી દીધો કેટલો 10 ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ કેટલું થાય વર્તુળ મતલબ કે શું કીધું ત્રિજ્યા આપે એનો મતલબ કે આકાર કયો હશે વર્તુળ તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર હવે r સ્ક્વેર તો આનો સ્ક્વેર કરો તો 10 ની માઈનસ કેટલી થાય 4 અને જ્યારે √π નો સ્ક્વેર કરશો તો ડિવાઇડેશન માં શું આવી જશે પાઈ આવી જશે આ ક્ષેત્રફળ થઈ ગયું અને લંબાઈ તમને આપી લંબાઈ કેટલી 10 મીટર તો આ 10 પણ કટ આ પાઈ પણ કટ તો તમને અવરોધકતા કેટલી મળશે 10 ની માઈનસ 4 અવરોધકતા તમને મળી ગઈ આ મળી ગઈ કેટલી મળશે ઓમ ઇન્ટુ મીટરમાં અવરોધકતા મળી ગઈ આપણે લાવવાનું શું પ્રવાહ ઘનતા તો પ્રવાહ ઘનતા માટે તમે જતા હોય ત્યારે તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે J is equal to સિગ્મા ઇન્ટુ E હવે અવરોધક સિગ્મા વાહકતાનું વ્યસ્ત કરો એટલે અવરોધકતા થાય 1 upon ρ થશે તો 1 upon ρ કેટલા મળ્યા 10 ની માઈનસ 4 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું આપ્યું હતું તો કે વિદ્યુત ક્ષેત્ર 10 તમને અહીંયા આપેલું તો આ 10 ની માઈનસ 4 તમે ઉપર લઈ જાઓ 10 ની માઈનસ 4 તમારી ઉપર થશે તો કેટલી થઈ જશે 10 ની 5 તમારો મળી ગયો જે તમારો મળી ગયો 10 ની 5 આ આવી ગયો જવાબ એમ્પિયર અપોન મીટર સ્ક્વેર તો આ રીતના ક્વેશ્ચન તમે હા આની અંદર તમે એવું પણ કરી શકો અવરોધકતા સુધી તમે એવું વાહકતા શોધી શકો કેમ કે આપણા ઓમનો સદિશ નિયમ તમે J is equal to તમે લખીને આવ્યા હતા સિગ્મા ઇન્ટુ E તો તમે આની પરથી સિગ્મા પણ શોધી શકો જે અવરોધકતા સુધી એવું તમે શું કરી શકો સિગ્મા પણ શોધી શકો અને જવાબ તમે લાવી શકો એના પછીનો ક્વેશ્ચન જોઈએ
આ પણ નીટ બધા ક્વેશ્ચનો નીટની અંદર પૂછાયેલા હતા. આ નીટ 2022 ની અંદર પૂછાઈ ગયો. એક વિદ્યુતીય પરિપથમાં 100 ઓહ્મ અને 200 ઓહ્મનો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. તો આપેલ સમયમાં 100 ઓહ્મના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને તે 200 ઓહ્મના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર આપણે શોધવાનો જોવા મળે છે કે કેટલો ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર હશે. તો તમે આપી દો, પેલા જે આપી લખો કે R1 તમને અહીંયા કેટલો આપ્યો, તો કે R1 તમને 100 ઓહ્મ આપેલો અને R2 તમને આપ્યા કેટલા આપેલા, R2 200 ઓહ્મ તમને અહીંયા આપેલા છે. ઓકે, આટલું તમને અહીંયા આપેલું. હવે તમે શું કરો આની અંદર, તો ઉષ્મીય ઉર્જાની અંદર કે એક વિદ્યુત પરિપથના હવે એ પણ જોવું પડે અહીંયા સમાંતરમાં જોડેલા. હવે સમાંતરમાં જોડવામાં આવે એનો મતલબ કે વોલ્ટેજ કેવો થઈ જાય, એની અંદર સમાન થઈ જાય. વોલ્ટેજ ડ્રોપ સમાન હોય તો એની માટેનું સૂત્ર હતું કયું, તો કે H = V²/R * T. આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર હતું. અહીંયા વોલ્ટેજ ડ્રોપ સમાન થઈ ગયું તો આપણે ખાલી નંબર કોને આપીએ, R1 ને. તો H1 તમે આની પરથી લખો તો V² લખવું તો લખો V²T/R1 કેટલા થશે, 100 થશે. એ રીતના આપણે H2 લખીએ તો H2 કેટલા થશે, V²/R2 * T. તો V² એમના એમ R2 કેટલા થશે, તો કે 200 * T. અહીંયા ખાસ એ જોવાનું કે કોનો પૂછ્યો, તો કે 100 ઓહ્મ પહેલા પૂછેલા અને એના પછી કયા પૂછેલા 200. એનો મતલબ કે H1 જેમ H2 તમારે શોધવાના. તમે H1 અથવા તમે એમ પણ કરી શકો, જો હું અહીંયા લખું H1 જેમ H2 તમે અહીંયા કરો અથવા તમે અહીંયા ડાયરેક્ટ ડિવાઇડેશન કરો તો જો અહીંયાથી V² કટ થઈ જાય અને T કટ થઈ જાય તો બાકી કેટલા રહે, તો કે 1/100 ડિવાઇડ ની અંદર 1/ કેટલા થશે, 200. આ બે 0 કટ કરી નાખો, 2 ક્યાં જશે ઉપર, તો 2/1. તો H1/H2. તો આનો ગુણોત્તર તમને કેટલો મળી જાય, H1/H2 તમને મળી જાય 2:1. એકમ નહીં આવે ઉષ્મા ઉર્જાનો કે ગુણોત્તર શોધતા હોય ત્યારે ઓપ્શન કયો મળશે, એ. તો આ આપણો મળી જશે 2:1 તમારો સાચો આન્સર કહેવાશે. પણ અહીંયા જોઈ લેવાનું સમાંતરમાં જોડે એટલે વોલ્ટેજ તમારો કેવો થઈ જાય, સમાન થઈ જશે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 17મો. અહીંયા શું લખ્યું કે જેમ તાપમાન વધે તેમ વિદ્યુતીય અવરોધ તાપમાન વધી રહ્યું. હવે તાપમાન વધી રહ્યું તો વિદ્યુતીય અવરોધ શું થાય, તો જો સુવાહકોનો અવરોધ બંને અર્ધવાહકો માટે નહીં, એ નહીં હોય, એવું ના થાય બરાબર. સુવાહકો અને અર્ધવાહકો માટે બંને ઘટે. હા, તો કે સુવાહકો માટે હા તાપમાન વધે તો સુવાહકો માટે વધે, પરંતુ અર્ધવાહકો માટે શું થાય, ઘટે. અને મેં કીધું હતું હાલ જ આપણે એક પ્રશ્ન કર્યો હતો, પેલો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો જે ગ્રાફ હતો એની અંદર મેં કીધું હતું સુવાહકોના તાપમાન સાથે વધારો થાય કોની અંદર. તો તમે જોઈ શકો કે અવરોધ વચ્ચે સુવાહકો માટે ઘટે નહીં, આ પણ નહીં આવે બરાબર. તો ઓપ્શન કયો થશે, બી નંબરનો સુવાહકો માટે વધશે પરંતુ અર્ધવાહકો માટે શું જોવા મળશે, ઘટતું તમારું જોવા અહીંયા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 18મો. મતલબ કે ક્વેશ્ચન નંબર નહીં આપ્યો 18મો, મેં સ્લાઇડ અહીંયા 18મી થી એટલા માટે હું 18મો બોલી ગયો, પણ ક્વેશ્ચન નંબર નહીં ખબર કયો હશે. 100 કિલોવોટ ટ્રાન્સમીટર દ્વારા 1 કલાકમાં આદર્શ સ્થિતિમાં ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી હશે. ઉત્સર્જિત થતી ઉર્જા આપણને પૂછી તો ટ્રાન્સમીટર કિલોવોટ લખ્યું એનો મતલબ કે શું કહેવાય, પાવર કહેવાય. તો પાવર તમને આપ્યો 100 કિલોવોટ, કિલોને આપણે કરી દઈએ વોટ એટલે 10 ની કેટલી લખાશે, 3. તો પાવર તમને આપ્યો 10⁵ વોટ. આ પાવર તમને અહીંયા આપેલો. હવે સમય તમને આપ્યો T 1 કલાક. 1 કલાક, હવે 1 કલાક હોય તો કેટલી સેકન્ડ જોવા મળશે, 3600 સેકન્ડ. તો તમને પૂછ્યું ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી, તો પાવરનું તમે સૂત્ર ભણીને પાવર = ઉર્જા ભાગ્યા સમય. વિદ્યુત ઉર્જા P = E/T. તો E પૂછ્યું તો E બરાબર તમે શું લખી શકો, PT. હવે P તમને મળે 10⁵ અને અહીંયા આવશે 3600. ઓપ્શન જોઈ લેવાના. 36 એમને એમ રાખીએ, પોઈન્ટ તો નહીં, તો 36 અને અહીંયા તમે 10 ની કેટલી થશે, તો કે 5 અને 7. તો ઉર્જા તમને કેટલી મળશે, 36. આટલો ઓપ્શન ખરા, 36 × 10⁵. 36 × 10⁵ જૂલ. 3.6 માં પણ લખેલું હોય, પણ અત્યારે આપણો આન્સર કેટલો છે, 36 × 10⁵ જૂલ તમારો આન્સર અહીંયા જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે પ્લેટિનમ તારનો 0 સેલ્સિયસ તાપમાને અવરોધ 2 ઓહ્મ અને 80 સેલ્સિયસ તાપમાન પર 6.8 ઓહ્મ હોય તો તારના અવરોધનો તાપમાન ગુણાંક, એટલે તાપમાન ગુણાંક એટલે આપણે શું કહેવાશે, આલ્ફા. અહીંયા આપણે શોધવાનો અહીંયા
હશે એ પહેલા જોઈ લેવાનું કે એકમ સેલ્સિયસ ઇન્વર્સમાં હશે તો આપણને જે યુનિટ 0 સેલ્સિયસ 80 સેલ્સિયસ એને આપણે કેલ્વિનમાં કરશો નહીં. ઓકે, જો કેલ્વિનમાં હોય તો આપણે એમાં 273.15 આપણે સમથિંગ અત્યારે 273 એડ કરી દઈશું તો આન્સર આપણને શેમાં મળી જશે? કેલ્વિનમાં થઈ જશે. પણ અત્યારે આપણે એને કેલ્વિનમાં નહીં કરીએ. કેમ? કે આપણે અહીંયા શું આપેલું? સેલ્સિયસમાં અહીંયા આપણને આપેલું. તો આપણા પણ સૂત્ર તો શું આપેલું? અવરોધ તો લખો પહેલા કે R1 કેટલો આપેલો? 2 ઓહ્મ. ત્યારે તાપમાન T1 તમને અહીંયા આપેલું 0 સેલ્સિયસ ને એ રીતના R2 તમને 6.8 ઓહ્મ આપ્યો 6.8 ઓહ્મ. ત્યારે T2 તમને આપેલા અહીંયા 80 સેલ્સિયસ. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન કરીને આપણે શોધવાનું શું? અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા શોધવાનો તમારે અહીંયા હશે. તો એનું સૂત્ર તમારું હતું કે R2 is equal to R1 1 plus alpha T2 minus T1. ઓકે, આ સૂત્ર તમે મૂકો તો R2 કેટલો આપેલો તમે જુઓ 6.8 મૂકી દો અહીંયા. R1 તમારો કેટલો? 2 1 plus alpha આપણે ફાઇન્ડ કરવાનો. T2 80 minus 0. ઓકે, આ બે અહીંયા લઈ જાઓ તો 6.8 ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 3.4. અહીંયા વચ્ચે આપણું 1 પ્લસ આલ્ફા ને 80 માંથી 0 કાઢો એટલે કેટલા રહેશે? 80. હવે એક આ બાજુ લઈ જાઓ તો આલ્ફા અહીંયા રહેશે 80 3.4 આમાંથી કાઢશો એટલે 2 પોઈન્ટ તમારું કેટલું રહેશે? 4. તો આલ્ફા બરાબર મળશે 2.4 ભાગ્યા 80 તમારું થશે. હવે 2.4 ભાગ્યા 80 કરો તો એના 24 લખી શકીએ. 24 ભાગ્યા 800 થાય પણ 800 એટલે 10 જ લખીએ. હવે કટ કરીએ અહીંયાથી તો જો એક તો પહેલા તો 4 થશે તો 6 ચોક 24 થાય અહીંયાથી. તો અહીંયા આપણા 4 કાઢીએ તો 20 ચોક 80 થાય. 20 ચોક આ 4 કટ. હવે 2 કાઢીએ અહીંયાથી તો 3 વધશે. તો અહીંયાથી કેટલા વધશે? 2 કાઢશો તો 10. તો વચ્ચે 3 ભાગ્યા 100. જવાબ જોજો અહીંયા 0.03 મળશે. હવે એમને પોઈન્ટમાં પૂછ્યો તો તમે આની અંદર એમ પણ કહી શકો પોઈન્ટમાં હતું તો આપણે 0.3 પણ નહીં લખીએ. ઓપ્શનમાં જુઓ કે કેટલી ઘાત આવશે તો આ 10 ની 2 કહેવાય. આ 10 ની 2 ઉપર લઈ જાઓ એટલે કેવી થઈ જશે? માઇનસ. તો કે 3 ગુણ્યા 10 ની માઇનસ 2 ઓપ્શન મળી ગયો. 3 ગુણ્યા 10 ની માઇનસ 2 સેલ્સિયસ ઇન્વર્સ તમારું મળી ગયું સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, તમે આ રીતના કરી શકો. કટ કરવામાં ખાસ ધ્યાન આપજો કે ભૂલ ના થઈ જાય અહીંયાથી. બરાબર, તો કે 3 ગુણ્યા 10 ની માઇનસ 2 સેલ્સિયસ જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે જ્યારે સમાન આડછેદ એ લંબાઈ L લંબાઈ કેટલી આપણને આપી? L અને અવરોધ R વાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળી દો. એટલે કે લંબાઈ L હતી એ તારને આપણે શેમાં વાળવાનું? સંપૂર્ણ વર્તુળમાં. તો કે સપોઝ આના આપણે જે હતું એ શેમાં વાળી નાખ્યું? આખું સંપૂર્ણ વર્તુળમાં તમે વાળી નાખ્યું. સંપૂર્ણ વર્તુળમાં વાળી નાખો. આ L લંબાઈના તારને તમે જ્યારે સંપૂર્ણ વર્તુળમાં વાળી નાખશો જો તમે આપણે એને આના આપણે બે ભાગમાં કટ કરી નાખ્યું. બરાબર, સંપૂર્ણ L લંબાઈના તારને તમે વાળી નાખ્યું સંપૂર્ણ. ત્યારે આ બાજુનો અવરોધ હશે કેટલો થઈ જશે? આખાનો અવરોધ R. તો બંને ભાગમાં વહેંચાઈ જશે. મતલબ કે કઈ કોમ્બિનેશન થઈ જાય? પેરેલલ કોમ્બિનેશન થાય. સમાંતર જોડાણમાં થઈ જાય. બરાબર, તો કે બે વ્યાસાંત બિંદુ એટલે કે આ અને આ બે વ્યાસાંત બિંદુઓ વચ્ચે અવરોધ કેટલો હશે? તો પેરેલલ થઈ જાય. તો પેરેલલ માટે ફોર્મ્યુલા ભણીને આયા. પહેલાનો અવરોધ R1 into R2 એટલે R1 પણ R/2 R2 પણ R/2 ને ડિવાઇડ બંનેનો શું થશે? સરવાળો. R/2 પ્લસ R/2 થશે. હવે તમે અહીંયા જોઈ શકો આ કેટલું થશે? R² upon 4 ડિવાઇડ ની અંદર કેટલા થશે? R પ્લસ R એટલે 2R/2 થશે. તો આ 2 કટ કરી નાખો. ઓકે, તો મળશે કેટલા? R² અને આ 4 કે આવશે ડિવાઇડમાં 4R. અહીંયાથી એક R પણ નીકળી જશે તો મળશે R/4 ઇઝ અ રાઈટ આન્સર. કેટલો મળશે? R/4 કમ્પ્લીટ. તો જ્યારે બે સમાન લંબાઈનો તમે વર્તુળાકારની અંદર વાળી નાખો ત્યારે કયા જોડાણમાં થઈ જશે? સમાંતર. બંનેનો અવરોધ કેટલો થઈ જશે? અડધો થઈ જશે. કેમ? અહીંયા R અવરોધ આપે તો જો અવરોધ બદલાના હોય તમે અડધો અડધો કરી નાખવાનો રહેશે. એના પછીનો જોઈએ 220 વોલ્ટ 220 વોલ્ટ અને 100 વોટ રેટેડ બલ્બનો વોલ્ટેજ તેના રેટેડ મૂલ્યથી 2.5% ઘટે તો પાવર તેના રેટેડ મૂલ્યથી કેટલો થાય? એટલે વોલ્ટેજની અંદર તો ખાસ જોજો બલ્બની અંદર અવરોધ કોન્સ્ટન્ટ હશે તો P is equal to ફોર્મ્યુલા આવશે V² upon R. R કોન્સ્ટન્ટ. હવે તમે ટકાની અંદર આપી તમે તૂટીની અંદર ભણીને એકમ અને માપન યાદ કરો એમાં તમે લખતા ડેલ્ટા P upon P
ગુણ્યા શું કરતા 100% ઇઝ ઇક્વલ ટુ જે પાવર આપી આગળ લઈ દો, જે ઘાત આપી હોય 2 ડેલ્ટા વી બાય વી ગુણ્યા કેટલા થશે percentage ની અંદર 100 મૂકી દો 2 અને આ તમારો જે ઘટી રહ્યો કેટલો ઘટી રહ્યો 2.5%. તો તમને જવાબ મળી ગયો 5%. કેટલો હશે ડેલ્ટા પી અપોન પી ઇન્ટુ 100%, જેનો આન્સર આપણને કેટલો જોવા મળશે 5% જોવા મળશે. આર અહીંયા કેવો થઈ જશે કોન્સ્ટન્ટ, તો લખી શકાય કે અવરોધ આર તમારો જે હશે કોન્સ્ટન્ટ અચળ જોવા અહીંયા મળશે. ઓકે, કેવો જોવા મળશે અચળ તમારો જોવા મળશે. તો ઓપ્શન નંબર સી તમારો કેવો થશે સાચો જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હા, એના પછીના ક્વેશ્ચન ની અંદર આપણને આપેલું કે જો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર. હવે હોલની સંખ્યા ઘનતા પહેલા કોની આપી જોઈ લો ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોન માટે n e ભાગ્યા હોલ માટે n h. આ બંનેનો આપણને ગુણોત્તર આપેલો કેટલો આપેલો કે 7:5 અને એમનો પ્રવાહ મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને અહીંયા આવશે હોલનો પ્રવાહ, એ તમને અહીંયા આપેલો 7:4. પ્રશ્ન પૂછ્યો તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર. તો તેમના ડ્રિફ્ટ વેગનો લોકોને પૂછ્યો ve અપોન vh આનો ગુણોત્તર કેટલો હશે આપણે અહીંયા શું કરવાનું શોધવાનું તમારે જોવા મળશે. શોધ દઈએ પહેલા આનો ગુણોત્તર કેટલો હશે, શોધી લો સાહેબ બેઠો. તો કે વિદ્યુત પ્રવાહ ઘનતાનું આપણે સૂત્ર તમે જે આગળ તૈયાર કરીને આયા બરાબર, મેં એક MCQ કરાયો તો ઓપ્શન ની અંદર. તો કે J ઇઝ ઇક્વલ ટુ NEVD. ઓકે, હવે J ઇઝ ઇક્વલ ટુ NEVD તમારું થાય તો જેની જગ્યાએ તમે શું લખી શકો I બાય A. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર હતું J ઇઝ ઇક્વલ ટુ I બાય A. અહીંયા આવશે NEVD. હવે તમને ગુણોત્તર શેમાં પૂછો ડ્રિફ્ટ વેગનો પૂછેલો, તો ડ્રિફ્ટ વેગના આપણે કરતા અહીંયાથી કરશો, પણ અહીંયા જુઓ તો કે I ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ NEVD ઇન્ટુ A. તમે આટલું પહેલા કરી નાખવાનું I ઇઝ ઇક્વલ ટુ NE. હવે એવું નહીં કે VD ને કરતા કરીએ, VD શોધવાનું નહીં તો આ NE ડિવાઈડમાં થશે. મેથડ તો એની રહેશે પણ આમાં એકદમ ઈઝી થઈ જશે. જો અહીંયા શું કરીએ તો પહેલા આપણે પ્રવાહ લખીએ કોના ઉપર આપેલું ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનના પ્રવાહ માટે IE, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા NE, વિદ્યુતભાર A નો એ જ રહેશે, VD કોનો ઇલેક્ટ્રોનનો, ક્ષેત્રફળ એમના m. ઓકે, ઇક્વેશન નંબર 1. બીજું ઇક્વેશન લખીએ કોની માટે હોલ માટે લખીએ તો IH ઇઝ ઇક્વલ ટુ NH, અહીંયા E આવશે, અહીંયા VH આવશે અને અહીંયા ક્ષેત્રફળ A. ઇક્વેશન નંબર 2. ઓકે, ગુણોત્તર કોનો પૂછ્યો VE અપોન VH નો. અહીંયા તમે બંનેનું કેલ્ક્યુલેશન કરીએ, બંનેનો ડિવાઇડેશનમાં લઈએ. ઓકે, J ઇઝ ઇક્વલ ટુ NEVD, જેની જગ્યાએ I બાય A મૂક્યું. હવે આપણે અહીંયાથી ઇક્વેશન 1/2 કરીએ અથવા તમે અહીંયાથી ડાયરેક્ટ કરો. ઇક્વેશન 1/2 અહીંયાથી કરો તો આ A નીકળી જાય એક તો, અને આ તમારો શું નીકળી જાય VE નીકળી જાય. તો વધશે શું IE અપોન IH ઇઝ ઇક્વલ ટુ NE અપોન NH ગુણ્યા VE અપોન VH. ઓકે, આટલું મળી ગયું. હવે VE અપોન VH આપણે શોધવાનું બરાબર. તેમના ડ્રિફ્ટ વેગનો પહેલા કોની આપી હતી ઇલેક્ટ્રોન ને હોલ, એટલે ઇલેક્ટ્રોન ને હોલ નો ગણવાનો તો VE અપોન VH થશે. હવે IE અપોન IH તો કે ઇલેક્ટ્રોન નો પ્રવાહ કેટલો આપેલો 7/4. તો અહીંયા મૂકો 7/4 અને અહીંયા આપણને મળશે કોનો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અપોન NH, એ આપણને આપેલો 7/5 અને અહીંયા વધશે VE અપોન VH. આ 7 તમારા કટ. હવે આ 5 જે ડિવાઇડેશનમાં છે અહીંયા આપી દો તો કેટલા થશે VE અપોન VH કેટલો મળશે 5/4 જોવા તમારો મળશે. આન્સર તમારો કેટલો આવશે 5/4. અહીંયા ખરા 5/4. જો અહીંયા ખાસ વાંચી લેવાનું 4/5 નહીં આવે. કેમ નહીં આવે તો કે તમારે એ જોવાનું કે પહેલા કોનો ગુણોત્તર પૂછ્યો, તો કે જો અહીંયા તમને કોનો પૂછ્યો તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ભાગ્યા હોલ. હા, સપોઝ હોલ ભાગ્યા ઇલેક્ટ્રોન હોત તો તમારો ઓપ્શન કયો થોત ડી સાચો થોત, પણ અત્યારે આપણને કયો જોવા મળશે ઓપ્શન નંબર A તમારો સાચો જોવા મળશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક પોટેન્શિયોમીટરના પ્રાથમિક સર્કિટમાંથી 0.2 એમ્પિયર નો પ્રવાહ અહીંયા વહે. એટલે પ્રવાહ તમને I આપી દીધો 0.2 એમ્પિયર અહીંયા આપેલો.
પોટેન્શિયલ વાયરની અવરોધકતા, એટલે અવરોધકતા તમને આપીએ રો 4 ગુણ્યા 10⁻7 ઓમ ઇન્ટુ મીટર, અને આડછેદનું ક્ષેત્રફળ એ તમને આપ્યું 8 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર. તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, તો ખાસ યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્માનું સૂત્ર શું આવશે? તો કે રો I અપોન એ. આને શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ રો અવરોધકતા I પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ કરવાનું રહેશે. અવરોધકતા આપી 4 ગુણ્યા 10⁻7, પ્રવાહ આપેલો 0.2 અને ક્ષેત્રફળ તમને આપ્યું 8 ગુણ્યા 10⁻7. જો અહીંયા તો કે આ 10⁻7 ઉપર જશે પ્લસ થઈ, તો આ તો કટ થઈ જશે, અહીંયાથી આ કટ એટલે 2 વધ્યા તમારા અહીંયા, તો 0.2 ભાગ્યા 2. આને ભૂલ ના પડે એના માટે શું કરો? 2 ભાગ્યા કેટલા લખાશે? તો કે 20 લખાશે. તો અહીંયાથી આ કટ કરી નાખો એટલે 1 ભાગ્યા 10. હવે 1 ભાગ્યા 10 એટલે તમારું કેટલું લખાશે? તો કે 0.1 વોલ્ટ અપોન મીટર તમારું લખાશે. 0.1 વોલ્ટ અપોન મીટર, આ તમારો ઓપ્શન નંબર ડી. ખાસ યાદ રાખજો શું કરવાનું અહીંયા? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાશે? તો કે રો અવરોધકતા પ્રવાહનો ગુણાકાર ભાગ્યા ક્ષેત્રફળ વડે તમે ભાગી દો, તમને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમને જોવા મળશે. ફોર્મ્યુલા આવડતું છે તો બાકી તો કેલ્ક્યુલેશન કેવું હશે? એકદમ ઈઝી તમારું જોવા અહીંયા મળશે. એના પછીનો 24મો પ્રશ્ન જોઈએ. હવે કિર્ચોફ તરફ જઈએ તો કિર્ચોફ લો ની અંદર એક ફિગર અહીંયા બતાવી લઈએ. તો કે નીચે આપણને નીટની અંદર પૂછાઈ ગયો કે નીચે આપેલી આકૃતિમાં A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB થી તમે શોધો. શું શોધવાનું અહીંયા? તો કે VA માઇનસ VB તમારે અહીંયા શોધવાનું કેટલું હશે. તમે શીખીને આવ્યા તો શરૂઆત આપણે ક્યાંથી કરશો? તો કે A પોઈન્ટ થી શરૂઆત કરો તો VA, અહીંયા તમે જો આપણી જવાની દિશા અને પ્રવાહની દિશા બંનેની સમાન હોય તો શું મૂકવાનું રહેશે? માઇનસ. કેટલા થશે? -4. કેમ? તો I into R, તો 2 into 2 4. હવે પ્રવાહ એક દાખલ થાય પ્લસમાં દાખલ થાય તો કેવું લેવાનું? માઇનસ. અને જો ઋણમાં દાખલ થાય તો વોલ્ટેજ કેવા લેવાના થશે? પ્લસ લેવાના થશે. હવે અહીંયાથી અહીંયા આવી ગયા તો ફરી પણ દિશા કેવી છે? સેમ જ આપેલી. એનો મતલબ કે પ્રવાહ ફરી કેવો આવશે? માઇનસ. કેટલો આવશે? તો અહીંયા ખાસ શું? I into R એટલે 2 into એટલે 2 થશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? VB. હવે શોધવાનું VA માઇનસ VB હશે તો VA, આનું કેલ્ક્યુલેશન કરો. 4 ને 3 7 માઇનસ 2 એટલે 9 થશે. 9 બરાબર VB. હવે આ VB તમે આ બાજુ લઈ દો તો શું થશે? VA માઇનસ VB બરાબર કેટલા થશે? તો કે 9 તમારા જોવા મળશે. કેટલા મળશે? 9 વોલ્ટ. પણ કેવા જોવા મળશે? પ્લસ. ઓપ્શન નંબર બી તમારો જોવા મળશે. બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 25મો. 25 નંબરની સ્લાઇડ 25મો ક્વેશ્ચન ને વિદ્યાર્થી મિત્રો કે 3 ગુણ્યા 10⁻10 વોલ્ટ મીટર ઇન્વર્સ વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર તમને અહીંયા આપી દીધું, લખી દો. તો કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10⁻10 વોલ્ટ અપોન મીટર. એક વીજભારિત કણ અપવહન વેગ, એટલે અપવહન વેગ તમને આપી દીધો ડ્રિફ્ટ વેલોસિટી. એટલે ખાસ યાદ રાખજો ડ્રિફ્ટ વેગ ના લખ્યો હોય તો એની જગ્યાએ શું લખી શકે? અપવહન વેગ, જેને આપણે VD કહી દઈએ. તો VD તમને અહીંયા આપેલો 7.5 ગુણ્યા 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો એની ગતિશીલતા એટલે એની શું પૂછી? મોબિલિટી મ્યુ તમારે અહીંયા શોધવાનું કીધું. તો મોબિલિટીનું સૂત્ર તમે ભણીને આવ્યા. મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ કયો? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. તો VD તમને અહીંયા આપી દીધો. કેટલો આપ્યો? તો 7.5 10⁻4 અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડ્યું 3 ગુણ્યા 10⁻10. 10⁻10 ઉપર લઈ જાઓ તો કેવી થઈ જશે? પ્લસ. તો 10 માંથી 4 જશે એટલે કેટલી વધશે? 10�6. હવે કેલ્ક્યુલેશન કર્યા પહેલા ઘાત જુઓ 10�6 શેમાં આપેલી? હા તો મળી ગયું. કોઈ કેલ્ક્યુલેશન થોડું કરવાનું હોય. 2.5 તમે કરો 7 પોઈન્ટની અંદર થશે જવાબ. તો બાકીનું તો મળી જશે પણ ઘાત જોઈ લેવાની 2.5. ઓકે. તો આ તમને શું મળી જશે? મોબિલિટી મ્યુ તમને અહીંયા મળી જશે. મોબિલિટી મ્યુ તમને કેટલું મળશે? તો 2.5 ગુણ્યા 10�6. મોબિલિટી એકમ તમને આપેલો એટલે અહીંયા લખીશું નહીં, મીટર સ્ક્વેર વોલ્ટેજ સેકન્ડ ઇન્વર્સ. તમારું આટલું જોવા મળશે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ જો એના પછીનું પૂછ્યું કે પ્રત્યેકનો અવરોધ R હોય. પ્રત્યેકનો અવરોધ કેટલો હોય? R હોય.
તેવા 10 અવરોધકોને ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ વાળી બેટરી સાથે શેમાં જોડવામાં આવી? શ્રેણીમાં તમારા જોડેલા છે. હવે આના શ્રેણીમાં જોડાય એટલે કે n અવરોધ તમે શેમાં જોડાય? શ્રેણીમાં. તો અવરોધ કેટલો થાય? તો કેટલા જોડેલા? 10. તો 10 ઇન્ટુ શું થાય? R થશે. 10 ઇન્ટુ R. હવે શું પૂછ્યું? ત્યારબાદ આ જ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પ્રવાહ n ગણો વધી જાય. પ્રવાહ કેટલો ગણો વધી જાય? n ગણો વધી જાય. પણ કેટલા અવરોધ? 10. તો R ગુણ્યા કેટલા થશે? 10. તો અહીંયા તમે જોઈ શકો આ એપ્સિલોન કટ થઈ જશે. અહીંયાથી એક R કટ થઈ જશે. અહીંયાથી એક ઈએમએફ. ત્યાર આ જ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પ્રવાહ n ગણો વધી જાય. અહીંયા મેં ભૂલ કરી. અહીંયા 10 જે હશે આપણા 10 અહીંયા નહીં આવી. R/10 થશે એટલે 10 આપણા ઉપર જશે ગુણ્યા 10 થશે. બરાબર. તો આપણને n નું મૂલ્ય શોધવાનું તો n મળી ગયો. n ભાગ્યા 10 અને આ બાજુ કેટલા વધશે? 10. તો n બરાબર કેટલા થશે? 100. ઓકે, ઉતાવળ ના કરતા અમારે ગોળી. તો એ n બરાબર કેટલા થશે? 100 જોવા મળશે. તમારો આન્સર તમને અહીંયા મળી જશે. કેટલો જોવા મળશે? 100 n અવરોધ તમારા જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે વિદ્યુતીય પરિપથના કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ એ શું રજૂ કરશે? તમને ખબર હોય કે પહેલો કિર્ચોફનો જે નિયમ હતો એ કયા નિયમ તરીકે ઓળખાશે? વિદ્યુતભારના સંરક્ષણના નિયમના. અને બીજો જે નિયમ હતો એ શક્તિ એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે તમારો ઓળખાતો જોવા મળશે. ઓકે, વિદ્યુતીય પરિપથના કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારનું સંરક્ષણ. બીજો નિયમ હશે એ શક્તિના નિરૂપણ તરીકે ઓળખવામાં આવશે. આના સિવાય પણ પ્રશ્ન પૂછાય કે પ્રથમ નિયમ હશે એને કયો નિયમ તમે કહેતા? તો કે જંક્શનનો નિયમ કહેતા. જંક્શનનો. અને બીજો નિયમ હતો એનો તમે કયો નિયમ કહેતા? તો કે લૂપનો નિયમ તમે કહેતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. કિર્ચોફભાઈ અહીંયાથી પણ તમારો પ્રશ્ન નીકળી શકે. ઓકે, તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ની અંદર જે 25 MCQ હતા એનું સંપૂર્ણ સોલ્યુશન ડિટેલની અંદર મેં તમને અહીંયા સમજાવ્યું. અને આ સાથે આપણે અહીંયા સેશન પૂરો કરીએ છીએ. થેન્ક યુ.